છાંડિયા પુલમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. થોડોક જ દિવસનું કામ બાકી છે. એમનો ફાઇનલ રિપોર્ટ આવી જાય કામનો. પાછા એકવાર અમે વિઝિટ કરવા જવાના છીએ અને વિઝિટ કર્યાના થોડાક જ દિવસમાં છાંડિયા પુલનું ખાતમુહૂર્ત થઈ જાય, લોકાર્પણ થઈ જશે. બંને એટલા ઝડપથી લગભગ 2 કે 3 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે. ફાઇનલ એક વિઝિટ કરી અને એના પછીના વધીને 1 કે 2 દિવસમાં લોકાર્પણ થઈ જશે. પૂરા પ્રયત્ન છે. 8 દિવસ પહેલાં થાય એવા પણ પ્રયત્નો કરી રહ્યા છીએ. એમાં પાણીનો નિકાલ યોગ્ય રીતે નહોતો કર્યો. જે દિવાલ હતી એનું ફિનિશિંગ લેવલ નબળું હતું. એ બધું સંપૂર્ણપણે અત્યારે લગભગ 80% કામ થઈ ગયું છે. એ આપણને ફાઇનલ રિપોર્ટ આપે કે કામ અમારા લેવલથી પૂર્ણ થઈ ગયું છે. પછી ફાઇનલ અમે એકવાર વિઝિટ કરશું અને પછી બને એટલું ઝડપથી આપણે લોકોની સુખાકારી માટે લોકાર્પણ કરશું. ના, જરૂર પડે તો બ્લેકલિસ્ટ પણ કરશું, પણ એકવાર વોર્નિંગ આપી છે અધિકારીઓને અને એજન્સીને. જરૂર પડે આગામી દિવસોમાં શિક્ષાત્મક પગલાં પણ લેશું. ડેપ્યુટી સીએમ સાહેબ સાથે બંને સાથે વાત ચાલી રહી છે. જેમની તારીખ આવે બેમાંથી કોઈ પણ આવશે તેમના સાથે એમના હસ્તે લોકાર્પણ કરાવશું.